નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે સરકારશ્રી દ્વારા ડિજિટલ સર્વે કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો। તે પ્રમાણે આપણે આજે જોશું કે આપણે આ ડિજિટલ સર્વે કઈ રીતે કરવો તે પણ આપણા મોબાઈલ દ્વારા। તો જો તમે આગળનો વિડીયો ન જોયો તો તે જોઈ લેવા વિનંતી। તો આ સર્વે આપણે સરકારશ્રી દ્વારા એકદમ ડિજિટલ કરવામાં આવે છે, એટલે કે આપણા મોબાઈલ દ્વારા આપણે જાતે જ ખેતરના ફોટા પાડી સર્વે નંબર લખી અને સર્વે કરવાનો થશે। તો આ સર્વે કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો આ સર્વે કઈ રીતે કરવો તે માટે તમારે સૌપ્રથમ તો એક પ્લે સ્ટોરમાં સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મૂકવામાં આવી છે, તે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તે એપ્લિકેશનને ઓપન કરવાની છે। જેવી તે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને અહીં મોબાઈલ નંબર દાખલ કરવાનું ઓપ્શન આવશે અને અહીં ઓટીપી મેળવો તેના ઉપર ક્લિક કરવાનું ઓપ્શન આવશે। તો સૌપ્રથમ તમારે પહેલા ખાનામાં મોબાઈલ નંબર દાખલ કરો તેમાં જઈ અને તમારો મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે। મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તમારે ઓટીપી મેળવો ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલમાં ઓટીપી મેળવી અને લોગિન કરી લેવાનું છે। જેવું તમારા મોબાઈલમાં તમે ઓટીપી મેળવશો એટલે સૌપ્રથમ તો તમારે આ વિગત નાખવાની છે। સૌપ્રથમ તો તમારું રાજ્ય નાખવાનું છે, તમારો જિલ્લો પસંદ કરવાનો છે, તમારો તાલુકો અને તમારું ગામ આટલું પસંદ કર્યા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને નવો પાક ઉમેરો એવું ઓપ્શન જોવા મળશે, તેમાં તમારે ક્લિક કરી અને સૌપ્રથમ તો તમારું ખેતરનું નામ જે પણ હોય તે અહીં નાખી દેવાનું છે અને તમારે જે પણ પાકમાં નુકસાન થયું હોય, તમે જે પણ વાવેતર કર્યું હોય તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે। જો તમે તે સિલેક્ટ કરશો એટલે તમે જે પણ વિગત ભરી હશે તે તમામ વિગતો જોવા મળશે। તો ત્યારબાદ તમને નીચે સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો તેવું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે મેળવો ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું ગામ, તાલુકો, જિલ્લો પસંદ કરવાનું ઓપ્શન આવી જશે અને તમને તમારો સર્વે નંબર પસંદ કરવાનો ઓપ્શન આવી જશે। તો આ તમામ વિગતો તમારે ભરી અને લોગિન કરી લેવાનું છે। જો તમે આ તમામ વિગતો ભરી અને લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે અને તમારા જે પણ ફાર્મ આઈડી કાર્ડ હશે તે ફાર્મ આઈડી કાર્ડ અહીં જોવા મળશે। તો હવે આપણે પાક નુકસાનીનું એક ઓપ્શન અહીં જોવા મળશે, તેના ઉપર જઈ અને આપણે પાક નુકસાનીનું ડિજિટલ સર્વે કરવાનો રહેશે। તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે પણ ફાર્મ આઈડીમાં જેટલા પણ ખેતરો હશે, સર્વે નંબરો, ખેતરો, નામ બધા જ આવી જશે। તો તેમાં આપણને અહીં મૂલ્યાંકન શરૂ કરો તેવું સાઈડમાં એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી અને આપણે જે પણ સર્વે નંબરમાં નુકસાન થયું હોય તેના ઉપર ક્લિક કરી અને આપણે આગળ વધવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં આપણો એરિયો જોવા મળશે કે આપણો એરિયો કયો છે અને તેનો નકશો પણ જોવા મળશે। ત્યારબાદ આપણને નીચે લખેલું હશે કે આપણી કઈ સાઇઝ છે, શું છે, અક્ષાંશ, રેખાંશ તમામ વિગતો આપણને જોવા મળશે। ત્યારબાદ આપણે આ વિગતો વેરીફાઈ કર્યા બાદ આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં અસરગ્રસ્ત પાક ઉમેરો તેવી વિગત જોવા મળશે અને અહીં નુકસાનનો પ્રકાર જોવા મળશે। તો આપણે નુકસાનના પ્રકાર ઉપર ક્લિક કરી અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આપણે નુકસાનના પ્રકાર ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે આપણે કયા પ્રકાર દ્વારા નુકસાન થયું છે। તો આપણે ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં અસરગ્રસ્ત પાકનું નામ ઉમેરવાનું આવશે, એટલે કે આપણે કયો પાક છે તે ઉમેરવાનું છે। ત્યારબાદ કુલ વિસ્તાર આપણને અહીં જોવા મળશે અને વાવણીનો વિસ્તાર એટલે આપણે કેટલા હેક્ટરમાં વાવણી કરી છે, અસરગ્રસ્ત કેટલા હેક્ટરમાં થયું છે એટલે કે કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે તે તમામ વિગતો અહીં ભરવાની આવશે અને આપણને અહીં એક ફોટો પાડવાનો ઓપ્શન આવી જશે, ત્યાં આપણે ફોટો પાડી લેવાનો છે અને અહીં રિમાર્કનું ઓપ્શન છે, ત્યાં આપણે ગમે તે રિમાર્ક નાખી અને આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આગળ વધો ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં એક પરમિશન આપવામાં આવશે કે મીડિયા ફાઇલ અને તેના માટે આપણે ચકાસણી માટે પરમિશન આપો તે ખાનામાં ક્લિક કરી અને આપણને અહીં સાચો ઉપરનું જે ઓપ્શન દર્શાવે છે તેના ઉપર આપણે સાચવી લેવાનું છે। જેવું જ આપણે સાચો ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં બીજો પણ પાક ઉમેરવાનું ઓપ્શન આવી જશે। તો આપણે બીજો પાક જો બીજા ખેતરનું પણ મૂલ્યાંકન કરવા માંગતા હોય તો અહીં અસરગ્રસ્ત પાક ઉમેરો એના ઉપર ક્લિક કરી અને આપણે નવો પાક ઉમેરી શકીએ છીએ।
ત્યારબાદ જો આપણે આ નવો પાક ન ઉમેરવા માંગતા હોય તો અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું આપણે આગળ વધો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણું ફોર્મ સબમિટ થઈ જશે અને આપણને મેસેજ મળી જશે. જ્યારે પણ સરકાર આદેશ કરશે ત્યારે આપણને પાક નુકસાનીની સહાય મળશે. તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી જ ડિજિટલ રીતે પાક નુકસાનીનું મૂલ્યાંકન કરી શકો છો. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.